આવી પતંગો લેવા છે. પસા પતંગો લાવ્યા મતલબમાં આ 10 પંજા આવ્યા તમે ગણી લેજો. ચાલો બોરને થાળીમાં નાખી દીધા છે. પણ જો તમે આમાં બાજરો જો હેલો મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગની અંદર. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો આજ છે ને ખીરનો પહેલો દિવસ કીધી તો પહેલો દિવસ, કારણ કે સોમવાર છે એટલે આજ પતંગ શકે છે ફૂલે ફૂલ. કાલ રવિવારે શક્તિથી અને આજ રીતે કાલની ઘોડે છે. અને આજ છે ને ઘરેથી બાજરું ને એવું મગાવેલું હતું તે છે ને એ બધું આવી ગયું છે. અમે લેવા ગયા હતા આગળ 5 વાગ્યાની બસમાં આવ્યું છે. જો હું હવે કાંઈ ખબર નહીં, લગભગ તો બકાલું બધું હશે. અને આ ભાઈ લખવાનું શરૂ કરી દીધું, કારણ કે નવી બુક લાવ્યા છે એટલે કંઈક લખે છે નામ ને એવું. જો તમે એનું હેન્ડ રાઇટિંગ જોવો. હું ઘડીક લખવાનું એક જ આપણે નવી બુક છે એટલે ઘડીક લખવાનું. હા, ઘડીક લખી જાઓ. એમ લાગે નવી બુકમાં લખ્યું એ વાત હાસી. 4 વાગી જશે બગડે ત્યારે. અમે આગળ બસ આવી હતી ગયા હતા ગાડી લઈને, બાજુ લઈ આવ્યા છીએ. હવે જોઈએ આમાં અંદર હું નીકળે એ પહેલાં જોઈ નાખીએ, પછી છે ને ધાબા ઉપર જઈ પતંગો લેવા જવાનો વિચાર છે. હવે ભાઈબંધનો ફોન આવ્યો હતો આગળ કે જાય પતંગો લેવા એવું એમ કહેતા હતા, પણ હવે જોઈશી કંઈ તો વિચાર તો નથી. જો કે અહીંયા તો એવું છે કે પતંગો લૂંટી આવી તો ત્યાં અમને કોઈ તો ઓળખતું નથી. આ મને ઓળખે હું એને ઓળખું એવું છે. એટલે લૂંટિયા હોય તો હાલે, પણ એવું નથી કરવાનું. મજાક કરું છું ખાલી. પણ હવે છે ને તમને પહેલાં દેખાડી દીધી કે હું ઘરેથી આવ્યું છે. જો કે અમને ખબર નથી, પણ પહેલાં ખોલી અને જોઈએ કે શું છે એમ. બાસ્કુ રોહડામાં લઈને એવો, કારણ કે આમાં બાજરો ને બધું ઢોળા એટલે ના બોદરા બધું પાથરેલું હોય. અહીંયા ખોલીને તમને બતાવી શું છે, તમને બતાવીને અમે જોઈ લઈએ. શું છે? ઓહો હો, ઘરની ડુંગળી આમાં જ છે બધું બકાલું ને એવું દામ જ આવે એટલે જો આમાં બાજરો ભરાય છે. નીચે મૂકો ને ઢોળાય એટલે રોહડામાં લઈને આવવું પડ્યું. જોવો તમે ભરાઈ ગયું બધું, ડુંગળી ભરાઈ ગઈ આખી. જોવો બાજરાની અંદર બાજરો ગળી ગયો. બીજું શું છે? બોર. વાહ વાહ વાહ, ઘણું આવી ગયું. શું બોર છે? આ શું છે? આજ મેન વસ્તુ આજ છે, મૂકી જાઓ. બોર છે. આ ઘી ભાઈ, ઘી એવું છે બધું આની ઘરેલી જ આવેલું છે. આ બોર અમારે પાસે આવી ગયા છે. લાડવા બનાવવાના કે ના માંડ વિભાગના લાડવા બનાવી નાખ્યા. બોલો, ઘણી બધી વસ્તુ આવી ગઈ છે. આમાં બીજું શું છે? ડુંગળીને હેરવે, ડુંગળીને વાળો છે અંદર. રીંગણા છે. હવે ખોલીને પછી શાક બનાવશું, તમને દેખાડશું. બાકી એટલી વસ્તુ આવી છે મિત્રો. આ બધું જો આમને મેક દીધું છે ખોલીને. હવે પહેલાં તો ખાવાની શરૂઆત કરી દીધી, કારણ કે ઘરેથી જે વસ્તુ આવે ને એનો કંઈક આનંદ જ અલગ હોય, કંઈક આમ ઉત્સાહ આવે. એટલે છે ને પહેલાં અમે છે ને ખાવાની શરૂઆત કરી દઈ. બોર ધોવા પડે એમ છે, પહેલાં આને ધોઈ નાખી. આ એકાદું કંઈક નાખી દઈ ડબલામાં. ઓલા પણ પડ્યા છે લાડ બધા, તો એમાં નાખી દઉં. આ ઘી જો ભાઈ નાખવા મળ્યા છે. એટલે બોર લઈ લઉં એક ડીશમાં. ચાલો બોરને થાળીમાં નાખી દીધા છે. પણ આમ જુઓ તમે આમાં બાજરો જો કેમ ડુંગળીમાં મેં દેખાડ્યું આમાં નીકળે. જોવો તમે જો આ વાલોળ રીંગણા આ જાનું શાક બનાવવાનું છે. હારી શીણા આવી ગયા છે. શીણા તો આ ભાઈ હમણાં લાવ્યા છે, વેસાતા જો આ પરે પડ્યા છે ડબલા ઉપર, તમને દેખાતા હોય તો. હમણાં જ લાવ્યા હતા, પાછા આવી ગયા છે. હજી છે વાલોળ રીંગણા, 2 જબલા વાલોળ ને રીંગણાના. આમાં બાજરો, બાજરા ભેગું આવે એટલે આવું તો થઈ જ હતી મિત્રો. તો વસ્તુ એને બધી મૂકી દીધી છે. અને એમ જોવો તમે બધો કચરો કેટલો ભેગો છું, એટલા ચબલા હું તમને બતાવું. હવે મૂક્યું એ પહેલાં આને વાળી લેવા દઈ. ખાવાનું તો શરૂ જ છે. જોવો તમે હાથમાં આમાં આ રીતે ગોઠવી દીધું છે બોર, ડુંગળી અને એના નીચેના ખાનામાં વાયલોળ, રીંગણા અને શેણા મૂકી દીધા છે. અને આમાં માંડવી પાક, આ લાડવા માંડવી પાકના. અને આ બટકા છે. બધું સોંટી ગયું છે. હવે કાલે ઉખડશું, ઓલા ડબલામાં કંઈક મૂકી દેવું. બાકી તો કઈ હવે ધાબા ઉપર પતંગ ચગાવો કરી અને પેલા સાફ સફાઈ કરી નાખવા દઈ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આ બધા પતંગ લૂંટે છે. અમે નીચે કામ પતાવીને છે ને વિયાવ્યા છીએ. અને આ બધા છે ને અત્યારે શરૂ કર્યું છે પતંગ લૂંટવાનું, કારણ કે કોઈ પાસે પતંગ છે તમે આમ જોવો બધા હોટજો પકડી.
ભાઈ જો પતંગ કેમ ચગાવે ઝૂમ કરી બતાડો મારા ભાઈ અને ઝૂમ કરીને દેખાડી દઈ એના હાથમાં હું છે જોવો પણ સેફટી ફર્સ્ટ યાર ગમે એ હોય તારે નથી લૂંટવી પતંગ હું લોડ હોટી મૂકતી છે પકડો અને આમ જો ઓલે પણ અભય આમ ઉભો છે માં લૂંટણીઓ છે હા ઈ મને કહેતો હતો કે કાલ છે ને મારે સૌથી પહેલા પતંગો લૂંટવાની છે ને પછી 1 વાગ્યા પછી સકાવવાની છે હું તમને દેખાડી કાલ સવારે મોટા આવવાની તૈયારી છે તૈયાર રહેજો બહુ લૂંટે આવડા નીચે નહીં જવાનું બહુ ધાબા ઉપર ને ધાબા ઉપર લૂંટવાની આવે તો જો પકડી લીધી ને હોટી ના પાડતો છો પણ અત્યારે હક નથી આને બસ બસ એલા 1 hour later. ધાબા ઉપર પતંગો સકાવી જો કે પતંગ નથી સકાવી એમ બધા લૂંટતા નથી કાંઈ કર્યું નથી આ બધા લૂંટવામાં જતા આ ભાઈ ને બધા લૂંટવામાં જતા મજા આવી ગઈ મતલબ બધા મોજ કરતા હતા કારણ કે કાલ ખેર છે એક દી અગાઉ બીજા બધા પતંગો તો સકાવતા હતી ખેરની ઘોડે પણ અમારે એક જ ધાબું એવું હતું કે પતંગ નહોતા સકાવતા કારણ કે લૂંટવાનું શરૂ હતું બાકી તો અત્યારે અમે ગયા હતા પાછા ધાબા ઉપરની પતંગ સકાવીને વેવા પછી તળાવમાં પતંગો લેવા માટે અને તળાવમાંથી વેવા પછી છે ને થોડુંક જમી લીધું ભૂખ લાગી એટલે અને હવે તમને દેખાડું મેં કેટલી પતંગો લાવ્યા જુઓ તમે આવી પતંગો લાવ્યા છે પસા પતંગો લાવ્યા મતલબમાં આ 10 પંજા આવ્યા તમે ગણી લેજો વિક્રમ ઠાકોરને મોટું પતલું છોટા ભીમને ઓલી હાદી પતંગ એટલા 10 પંજા છે પસા પતંગો લાવ્યા છે અમારે 2 વિશાળાને અત્યારે આ ભાઈ પાછા કંઈક લખવા માંડ્યા છે જુઓ તમે પતંગમાં કાંઈક લખે છે હું તમને આગળ દેખાડું પહેલાં એને લખી લેવા દે હું લખી તો મને નથી ખબર અને અમારા પાસે જો તેજુબેન આવી ગયા ઘડીક ખેમો ને હું વ્લોગ ઉતારવામાં હતા અમારા બેન આવી ગયા છે ફોન જોવાનું શરૂ કરી દીધું અને એ પતંગો લાવ્યા હતા નાની નાની પતંગો કા કેટલી પતંગ લાવી તું 2 નાની નાની કા નાની નાની પતંગોનો અત્યારે ભાવ છે 10 રૂપિયાની એક પતંગ અવડી એવી નાની હું તમને બતાવું છે એટલે જો આ પતંગ છે આનો 10 રૂપિયા ભાવ આ તેજુબેનની પતંગ છે કા બાકી તો ફેમિલી કાલ ખેર છે તો બધાને હેપી ઉત્તરાયણ તમારા બધાનો દિવસ સારો જાય અને કાલ મને તો ખબર નથી હવે તમે કાલ બ્લોગ જોવો કે નહીં જોવો કારણ કે સવાર દિના ધાબા ઉપર ચડી જાઓ એટલે કાંઈ નક્કી ન કહેવાય બ્લોગ જોવો હોય તેને ન જોવો બાકી તો કાલ તમને દેખાડજો ભાવનગરમાં કેવી ખેર થાય અને આ ભાઈને છે ને અત્યારે લખાઈ ગયું છે પતંગમાં તો એ તમને દેખાડી દઉં પહેલાં કંઈક લખ્યું છે પતંગમાં તમે બધા વાંચ લેજો હું તો પછી વાંચી લઈ બ્લોગનો એન્ડ આપી દઉં પહેલાં જો આવું બધું કંઈક લખ્યું છે લખ્યું મસ્ત લખ્યું છે જે આ તમારી પતંગ બાકી તો બસ ફેમિલી વ્લોગને આ એન્ડ કરું આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવો વ્લોગની અંદર ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ બાય બાય